વસ્તી ગણતરી માટે સેલ્ફ એન્યુમરેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। લોકો પોતાના મોબાઈલથી જાતે જ માહિતી ભરી શકશે। ઓનલાઈન પોર્ટલ મારફતે પરિવારની માહિતી ભરી શકાશે। 1 જૂનથી 30 જૂન સુધી રાજ્યમાં વસ્તી ગણતરી થશે। વસ્તી ગણતરીને લઈને રાજ્યપાલનું મહત્વનું નિવેદન। વસ્તી ગણતરી એ વિકસિત ભારતના નિર્માણનો મહત્વનો પાયો છે। વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કામાં શરૂ થશે। સ્વગણતરીનો જે આધુનિક વિકલ્પ છે તે આજથી શરૂ થયો છે। 17 મે એટલે કે આજથી નાગરિકો પોતાની વિગતો ઓનલાઈન દાખલ કરી શકશે। ડિજિટલ પ્રક્રિયામાં યુવાનો, પરિવાર અને પાડોશીઓને પણ મદદ કરે તેવું આહવાન કરવામાં આવ્યું છે। પારદર્શક અને સુલભ પ્રક્રિયામાં જોડાવા રાજ્યપાલની અપીલ સામે આવી છે। इस बार जनगणना के क्षेत्र में एक क्रांतिकारी कदम उठाया गया है। स्वगणना 17 मई से 31 मई तक आप पोर्टल के माध्यम से स्वयं अपने परिवार का विवरण ऑनलाइन दर्ज कर सकते हैं। मैं विशेष रूप से अपने युवा साथियों और डिजिटल रूप से सक्रिय नागरिकों से अपील करता हूं कि वह इस सुविधा का लाभ उठाएं। यह न केवल सुविधाजनक है बल्कि पारदर्शी और आधुनिक और डिजिटल भारत की दिशा में एक बड़ा कदम भी है। ડિજિટલી આ પ્રક્રિયામાં ભાગ લેવાથી ઘણો જ મોટો ફાયદો થશે। વધુ ઝડપી આપણે વસ્તી ગણતરીની જે પ્રક્રિયાને છે તેને સરળ બનાવી શકીશું। અને મહત્વની વાત કે આજથી 17 મેથી આ જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે। તમામ યુવાનો પોતાના આસપડોશમાં રહેતા લોકોને પણ ડિજિટલી નોંધણી કરાવવા માટે મદદ કરે તે જરૂરી છે। પોતાના મોબાઈલથી તમે જાતે જ વસ્તી ગણતરી માટે આપ પોતાની જે માહિતી છે તે ઓનલાઈન પોર્ટલ ઉપર ભરી શકો છો। આ સાથે જ અમે આપને ઇન્ટરેક્ટિવના માધ્યમથી પણ બતાવી કેવી રીતે તમારે શું કરવાનું રહેશે। પોર્ટલ પહેલાં તમારે પોર્ટલ ઓપન કરવાનું છે। જો તમે કમ્પ્યુટરથી કે લેપટોપથી કરવા માંગો છો તો તમારે sc.census.gov.in ઉપર જવાનું છે। ત્યાં જઈને તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે। ગુજરાત પસંદ કર્યા પછી નીચે કેપ્ચા કોડ આપેલો હશે તે તમારે દાખલ કરવાનું છે। પછી આ પ્રોસેસ થઈ ગયા પછી તમારે પહેલા પરિવારના વડાનું નામ દાખલ કરવાનું છે, મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો છે અને ઈમેલ આઈડી પણ દાખલ કરવાનું છે। ઈમેલ આઈડી દાખલ કરો વૈકલ્પિક છે પણ આપ દાખલ કરી શકો છો। એ બાદ તમને ભાષા પસંદ કરવા માટેનું એક વિકલ્પ આપશે। એ ભાષા પસંદ કરો અને તમે જે મોબાઈલ નંબરની નોંધણી કરાવી છે એના પર એક તમને ઓટીપી આવશે। એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે। પછી તમને સરનામાની માહિતી પૂછશે જેમાં તમારે તમારો જિલ્લો, ગામ, શહેર, વિસ્તાર, લેન્ડમાર્ક એટલે તમારું આખું સરનામું તેની અંદર તમારે ભરવાનું રહેશે। તે બાદ લાલ માર્કરને તમારા ઘરની જગ્યાએ મૂકો અને સેવ કરો। એટલે તમે આ જે નકશો મૂકશો એટલે તમારું રાજ્ય તમને એ વેબસાઇટ પર અથવા તમે ફોનની અંદર જોઈ રહ્યા છો તો ફોનની અંદર તમને દેખાશે અને એક્ઝેક્ટ તમને લોકેશન કરવા માટે જેવી રીતે તમે સ્વિગી, ઝોમેટોમાં તમારું લોકેશન માર્કઅપ કરતા હો છો રેડ ડોટની મદદથી, એવી જ રીતે તમારે અહીંયા પણ કરવાનું છે। લાલ માર્કરને તમારા એક્ઝેક્ટ લોકેશન ઉપર તમારે મૂકવાનું છે। પછી તમને કેટલાક સવાલો પૂછવામાં આવશે જેમાં ઘર અને પરિવાર સંબંધિત વિગતો તમને પૂછવામાં આવશે। સાથે તમને મદદ માટે નોટ્સ, ટૂલ ટિપ્સ અને કેટલાક સવાલોના જવાબ પણ ઉપલબ્ધ હશે જેથી કરીને તમે વધુ આ પ્રક્રિયાને સરળ બનાવી શકો। તે બાદ વાત કરીએ આ જેટલી પણ માહિતી તમે ભરી છે, તમારા ઘરના કેટલા સદસ્યો છે, તમારું એરિયા, તમારું રહેઠાણ, આ બધી જ વિગતોની ચકાસણી કરવા માટેનો પણ તમને સમય આપશે। માહિતી ચકાસવા માટે તમને નીચે રાઈટ સાઈડ પર એક પ્રિવ્યુ કરીને બટન આપેલું હશે। પ્રિવ્યુ પર તમે ક્લિક કરશો તો તમે જેટલી પણ માહિતી અહીંયા દાખલ કરી છે, એન્ટર કરી છે એ તમે એકવાર રીચેક કરી શકશો અને પછી ડ્રાફ્ટ તરીકે તેને તમારે તમારી એ વેબસાઇટમાં સેવ કરી દેવાનું છે। પછી ફાઇનલ સબમિટ કરવા માટે તમારે શું કરવાનું છે એ તમને બતાવી દો। તમામ માહિતી સાચી હોય તો ફાઇનલ સબમિટ કરીને તમને એક બ્લુ કલરનું આઇકન તમને દેખાતું હશે નીચેની સાઈડ, એના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ H3 મહત્વની વાત છે કે H3 શરૂ થતો 11 આંકડાનો SCID તમને મળશે। એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા જુઓ છો H1234567890 આ એક ઉદાહરણ તરીકે અમે આપને બતાવી રહ્યા છે। પણ આવો જ H થી શરૂ થતો એક 11 આંકડાનો તમારો તમને SC કોડ મળી જશે।
આ એસસી કોડ મળ્યા પછી તેનો સ્ક્રીનશોટ તમે લઈ લો અને તમારા ફોનની અંદર તેને સાચવી રાખજો. ખાસ નોંધ, એસસી આઈડી વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારીને તમારે અવશ્ય આપવો પડે છે. ઘણીવાર અત્યારે જે રીતે ફેક ચાલી રહ્યું છે, લોકો તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડની વિગતો માંગે છે, બેંક ડિટેલ્સ માંગે છે. આ ત્રણમાંથી એક પણ વસ્તુ તમારે નથી આપવાની. એકવાર તમે આ પ્રોસેસ કરી લીધી પછી તમારે માત્ર ને માત્ર તમારું એસસી જે આઈડી છે એ જ જે વસ્તી ગણતરી કરવા માટે તમારા ઘરે કર્મચારી આવે છે એને તમારે આપવાનું છે, બીજું કશું જ નથી આપવાનું. અને તે બાદ ગણતરી અધિકારી આપેલી માહિતી, તમે જે અહીંયા માહિતી ભરી હશે એ ચકાસશે આ એસસી કોડની મદદથી, અને અન્ય કેટલીક જરૂરી વિગતો છે એ તેઓ રિટર્ન એમની પાસે જે ફાઇલ હશે, એમની પાસે જે કાગળો હશે એની અંદર એ ભરશે. એટલે આ એક ખૂબ જ સરળ રીત છે. તમે પહેલાં તો પોતાની જાતને ઓનલાઈન આ રીતે નોંધણી કરાવી શકો છો. અને તમામ યુવાનોને અનુરોધ છે ન્યૂઝ કેપિટલની ટીમ તરફથી કે આપના ફેમિલીનું તો આ પ્રકારે રજીસ્ટ્રેશન કરાવી જ દો, પણ તમારા પરિવારના આસપાસના લોકો, આસ પડોશમાં રહેતા લોકો, પરિવારના અન્ય સદસ્યોને પણ આ પ્રક્રિયા કરવામાં મદદ કરો, જેથી વસ્તી ગણતરી કરવા માટે તમારા ઘરે જે કર્મચારી આવે છે એને આ પ્રોસેસ કરવી ઘણી સરળ પડી જશે. ત્યારે મહત્વની વિગત, આ તમામ વિગતો, તમામ માહિતી અમે જે આપને બતાવી છે, આ માહિતીના આધાર ઉપર ખાસ કરીને જે વેબસાઇટ પણ અમે આપને બતાવી એ વેબસાઇટ ઉપર જઈને આ તમામ માહિતી આપ ભરી શકો છો. આજથી, એટલે કે આજે 17મી તારીખ છે, આજથી આ પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ છે. 1 જૂનથી વસ્તી ગણતરી માટે કર્મચારીઓ તમારા ઘરે આવવાની શરૂઆત થઈ જશે.